સબસ્ક્રાઇબ કરો સ્વામિનારાયણ ચરિત્ર યુટ્યુબ ચેનલને અને બેલ આઇકનને દબાવો લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવવા માટે। વહાલા ભક્તોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। તારીખ 31મી જુલાઈ 2024 અને બુધવારના રોજ અષાઢ વધી કામિકા એકાદશી ઉપવાસ છે। આ એકાદશીના સાંભળવા માત્રથી જ વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે। જો શક્ય હોય તો આ એકાદશીનું જાગરણ આખી રાત્રિ કરવું, નહીતર 12 વાગ્યા સુધી આપણે જે કરીએ છીએ એ તો કરવું જ। આ ચાતુર્માસની પહેલી એકાદશી છે, માટે દરેક ભક્તો જરૂરથી વ્રત રાખજો। કહેવાય છે કે આ તિથિએ કેટલીક એવી બાબતો છે જેનું પાલન કરવું જોઈએ, નહીં તો ભગવાન વિષ્ણુ ક્રોધિત થઈ જાય છે। કામિકા એકાદશીને દિવસે અનાજનું સેવન વર્જિત માનવામાં આવે છે। આ દિવસે તામસિક વસ્તુઓથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે। એકાદશીના દિવસે ચોખાનું સેવન ન કરવું જોઈએ, તેનાથી જીવનભર દરિદ્રતા રહે છે। આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। આ દિવસે કોઈની સાથે વિવાદ ન કરવો જોઈએ। આ દિવસે કોઈના વિશે ખરાબ બોલવાનું ટાળવું જોઈએ। આ દિવસે ભૂલથી પણ વડીલો અને મહિલાઓનું અપમાન ન કરવું જોઈએ। વૈદિક કેલેન્ડર અનુસાર અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ 30 જુલાઈ 2024ના રોજ 4:44 વાગે શરૂ થશે અને આ તારીખ 31 જુલાઈ 2024ના રોજ બપોરે 3:55 વાગે સમાપ્ત થશે। કેલેન્ડર પર નજર કરીએ તો 31 જુલાઈ 2024ના રોજ કામિકા એકાદશીનું વ્રત રાખવામાં આવશે। આ એકાદશીના પારણા 1 ઓગસ્ટ 2024ના રોજ સવારે 5:43 થી 8:24 વચ્ચે કરવામાં આવશે। તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક બટન જરૂર દબાવજો। યુધિષ્ઠિર રાજા પૂછે છે, હે શ્રી કૃષ્ણ, અષાઢ માસના શુક્લ પક્ષની વિશે જે દેવશયનીનું વ્રત પુરાણને વિશે બહુ વિસ્તારથી કહેલું છે, તે દેવશયનીના વ્રતની વિધિ તો મેં સાંભળી, પણ અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની વિશે કયા નામની એકાદશી થાય છે તે તમે મને કહો। હે વાસુદેવ ગોવિંદ, હું તમને નમસ્કાર કરું છું। શ્રી કૃષ્ણ બોલે કે હે યુધિષ્ઠિર રાજા, પાપનો નાશ કરનાર એવું અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત હું તને કહું છું તે સાંભળ। હે યુધિષ્ઠિર રાજા, આ ઉત્તમ વ્રત પૂર્વે નારદજીએ પિતામહ એવા બ્રહ્માજીને પૂછ્યું હતું। તે ઉપરથી પિતામહ એવા બ્રહ્માજીએ જે વ્રત નારદજીને કહ્યું હતું તે જ વ્રત હું તને નારદજી તથા બ્રહ્માજીના સંવાદ રૂપે કહું છું તે સાંભળ। નારદજી પૂછે છે કે હે ભગવાન, હે કમલાસન, હું તમારી પાસેથી અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીની કથા સાંભળવા ઈચ્છું છું। હે પ્રભુ, અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષને વિશે કયા નામની એકાદશી થાય છે, તેના કયા દેવ છે, તેનો શું વિધિ છે ને તેનું શું પુણ્ય છે તે મને કહો। આવી રીતનું નારદજીનું વચન સાંભળીને બ્રહ્માજી આ પ્રમાણે કહેવા લાગ્યા। બ્રહ્માજી બોલ્યા કે હે નારદજી, લોકોના હિતની ઈચ્છાથી હું તને કહું છું તે સાંભળ। અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષને વિશે કામિકા નામની એકાદશી થાય છે। તે એકાદશીના સાંભળવા માત્રથી જ વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે। તે કામિકા એકાદશીને દિવસે જે મનુષ્ય શંખ, ચક્ર અને ગદાને ધારણ કરનારા લક્ષ્મીના પતિ એવા મધુ નામના દૈત્યને મારનારા અને દુઃખને હરનારા શ્રીધર નામના વિષ્ણુને પૂજે છે, તેનું પૂજન કરે છે અને ધ્યાન કરે છે, તેના પુણ્યનું ફળ સાંભળો। વિષ્ણુનું પૂજન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ ગોદાવરીને વિશે સિંહ રાશિમાં ગુરુ હોય, વ્યતિપાત અને ગંડક હોય તો પણ મળતું નથી। જે મનુષ્ય સાગર, સમુદ્ર અને વન સાથે પૃથ્વી આપે છે, અથવા જે મનુષ્ય આ કામિકા એકાદશીનું વ્રત કરે છે, તે બંને મનુષ્યને સરખું ફળ પ્રાપ્ત થાય છે। જે મનુષ્ય ઉપસ્કર સહિત વીંટાયેલી ગાય આપે છે, તેનું જે ફળ પ્રાપ્ત થાય છે તેટલું જ ફળ કામિકા એકાદશીનું વ્રત કરનારો પામે છે। શ્રાવણ માસને વિશે જે ઉત્તમ મનુષ્ય શ્રીધર વિષ્ણુદેવને પૂજે છે, તે મનુષ્ય દેવ, ગંધર્વ, સર્પ અને નાગ પૂજ્યા છે એમ જાણવું। તેટલા માટે સર્વ પ્રયત્ન કરીને પાપથી બીનારા મનુષ્યોએ શક્તિ પ્રમાણે કામિકા એકાદશીને દિવસે શ્રીહરિને પૂજવા। જે મનુષ્ય સંસારરૂપી સમુદ્રમાં બુડેલા છે અને પાપરૂપી કાદવથી ભરેલા છે, તે મનુષ્યનો ઉદ્ધાર કરવા માટે કામિકા એકાદશીનું વ્રત ઉત્તમ છે। આ એકાદશીથી કોઈ પણ એકાદશી પવિત્ર, પાપને હરનારી અને ઉત્તમ નથી।
હે નારદ, એ પ્રમાણે તારે જરૂર જાણવું, કારણ કે વિષ્ણુએ પોતે પણ એ જ પ્રમાણે પૂર્વે કહેલું છે. અધ્યાત્મ વિદ્યામાં આત્મજ્ઞાનમાં કુશળ એવા મનુષ્યો જે ફળ પામે છે તે ફળથી અતિ ઘણું ફળ કામિકા એકાદશીના વ્રતના સેવનથી પ્રાપ્ત થાય છે એમ જાણવું. માટે કામિકા એકાદશીનું વ્રત કરનારા મનુષ્ય રાત્રિને વિશે જાગરણ કરવું. જે મનુષ્ય કામિકા એકાદશીના વ્રતનું સેવન કરે છે તે મનુષ્ય ભયંકર યમરાજાને જોતો નથી, પોતાની ખરાબ ગતિને જોતો નથી ને મુઆ પછી ખરાબ યોનિમાં જાતિમાં અવતરતો નથી. યોગીઓ પણ આ કામિકા એકાદશીનું વ્રત કરવાથી જ કૈવલ્યપણાને મોક્ષને પામ્યા છે. એટલા માટે સર્વએ પ્રયત્ન કરી નિયમયુક્ત મનવાળા થઈને આ કામિકા એકાદશી કરવી. જે મનુષ્ય તુલસી આદિ પદાર્થોના પાંદડાથી વિષ્ણુ ભગવાનને પૂજે છે તે મનુષ્ય જરૂર જેમ કમળની પાંખડી પાણીમાં રહ્યા છતાં પણ પાણીથી ભીંજાતી નથી તેમ પાપથી લોપાતો નથી. અર્થાત તે મનુષ્યને પાપ લાગતું નથી. મનુષ્ય 1 ભાર સોનું અને 4 ભાર રૂપું આપવાથી જે ફળ પામે છે તેટલું જ ફળ વિષ્ણુ ભગવાનનું તુલસી વડે પૂજન કરવાથી પામે છે. વિષ્ણુ ભગવાન તુલસી વડે પૂજન કરવાથી જેવા પ્રસન્ન થાય છે તેવા પ્રસન્ન રત્ન, મોતી, વૈદુરી અને પરવાળા આદિના પૂજનથી પણ થતા નથી. જે મનુષ્ય તુલસીના માંજરથી વિષ્ણુ ભગવાનને પૂજ્યા છે તે મનુષ્ય પાપની લીટી ભૂસાડી નાખી છે. અર્થાત તે મનુષ્યના જન્મથી માંડીને કરેલા પાપો તેનો નાશ થઈ જાય છે. જોવા માત્રમાં જ સઘળા પાપના સમૂહને સમાવનારી, સ્પર્શ કરવા માત્રમાં જ શરીરને પવિત્ર કરનારી, વંદના કરવા માત્રમાં જ રોગોને મટાડનારી, આંગણામાં વાવવાને લીધે ભગવાન કૃષ્ણની સમીપમાં સ્થિતિ કરાવનારી અને વિષ્ણુના ચરણમાં અર્પણ કરવા માત્રમાં જ મોક્ષના ફળને દેનારી એવી જે તુલસી, તેને નમસ્કાર કરું છું. જે મનુષ્ય આ દિવસે વિષ્ણુ ભગવાનને દીવો અર્પણ કરે છે તેના પુણ્યની સંખ્યાને ચિત્રગુપ્ત પણ જાણતો નથી. એકાદશીને દિવસે કૃષ્ણ ભગવાનની આગળ જે મનુષ્ય દીવો કરે છે તે મનુષ્યના સ્વર્ગમાં રહેલા પિતૃઓ અમૃત વડે તૃપ્ત થાય છે. જે મનુષ્ય ઘીથી દીવો કરે છે અને પાછો તલના તેલથી પણ દીવો કરે છે તે મનુષ્ય કરડો અને સેંકડો દીવાઓથી યુક્ત થઈને સૂર્યના લોકમાં જાય છે. આ પ્રમાણે કામિકા એકાદશીનો મહિમા મેં તમારી આગળ કહ્યો છે. એટલા માટે મનુષ્યોએ સર્વ પાતકનો, બ્રહ્મ હત્યાનો નાશ કરનારી, ગર્ભની હત્યાને ટાળનારી, સ્વર્ગના સ્થાનને દેનારી તથા મોટા પુણ્યના ફળને દેનારી આ કામિકા એકાદશી કરવી. શ્રદ્ધાવાળો મનુષ્ય આ એકાદશીનું મહાત્મ્ય સાંભળવાને લીધે સર્વ પાપોમાંથી છૂટીને વિષ્ણુના લોકને પામે છે. આ પ્રમાણે શ્રી બ્રહ્મવૈવર્ત પુરાણને વિશે અષાઢ માસના કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીનું મહાત્મ્ય સંપૂર્ણમ આ મહત્વપૂર્ણ દિવસને લઈને જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાયો સૂચવવામાં આવ્યા છે. જો તેનું પાલન કરવામાં આવે તો જીવનમાં આવતી તમામ બાધાઓ દૂર થઈ જાય છે. તેનાથી પરિવારમાં પણ ખુશીઓ આવે છે. મનોકામનાઓ પૂર્ણ કરવા માટેનો ઉપાય: કામિકા એકાદશીને દિવસે વિધિ વિધાન પ્રમાણે શ્રી હરિની પૂજા કરો. ત્યારબાદ તેમના બીજ મંત્ર ઓમ નમો નારાયણાય નમઃ નો 108 વાર જાપ કરો. આ પછી તેમની સામે હાથ જોડીને તમારી ઈચ્છા જણાવો. આમ કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે, સાથે જ તમારા બધા કામ ધીમે ધીમે થવા લાગશે. ગ્રહ દોષ દૂર કરવા માટેનો ઉપાય: કામિકા એકાદશીના શુભ દિવસે પીળા રેશમી કપડામાં 9 સોપારી રાખો. ત્યારબાદ તેમને ભગવાન વિષ્ણુની સામે રાખો અને તેમની પૂજા કરો. તેમના પર અક્ષત અને રોલી લગાવો. આ પછી એક પોટલી બનાવીને તેને પૂર્વ દિશામાં લટકાવી દો. આ ઉપાય કરવાથી કુંડળી અને ઘરમાંથી ગ્રહ દોષ દૂર થશે. આ ઉપરાંત અશુભ ગ્રહો પણ શુભ ફળ આપવા લાગશે. તો આવી રીતે આ એકાદશીનો ખૂબ મોટો મહિમા તમારી આગળ કહ્યો. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, બીજા ભક્તોને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવજો.